विठ्ठल विठ्ठल विठ्ठला हरी ओम विठ्ठला विठ्ठल विठ्ठला हरी ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरी ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरी ओम विठ्ठला कोणे कोणे 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 विठ्ठला हरी ओम विठ्ठला विठ्ठल विठ्ठल 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 विठ्ठला हरी ओम विठ्ठला આપણા ઝુંડાળામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા ઝુંડાળામાં આવેલા હરી ઓમ વિઠ્ઠલા ઝુંડાળામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા ઝુંડાળામાં આવેલા હરી ઓમ વિઠ્ઠલા ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ભક્તજનોએ દીઠેલા હરી ઓમ વિઠ્ઠલા કૌશિક દાદાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલા હરી ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ઓમ વિઠ્ઠલા 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 ઓ પાંડુરંગ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા પાંડુરંગ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા પાંડુરંગ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા પાંડુરંગ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા 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 પાંડુરંગ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા 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 ઓ પાંડુરંગ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા પાંડુરંગ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા
हरिः ॐ सहस्रशीरेखा पुरुषः सहस्राक्षः सहस्रपात सभ्यो मिग्गो सर्वतस्मृत्वा त्यतिष्ठदशाङ्गुलं पुरुष एवेदग्गो सर्वं यद्भूतं यच्च भाव्यम् उताम्रे तत्पश्ये सा नो जदन्नेनातिरोहते एतावानस्य महिमातो जायांश्च पुरुषः पादोस्य विश्वभूतानि त्रिपादस्यामृतं देवे त्रिपादोर्ध्व उदयपुरुषः पादोस्येहा भवत् पुनः ततो विश्वं व्यक्रामत्शासनानशने अभे ततो विराड जायत विराजो अधिपुरुषः स जातो अत्यरिचत पश्चात् भूमिर्मथो पुरः तस्माद्यज्ञात् सर्वहूतः समृतं बृहदाज्यम् पशुस्तौशकरे वायव्यानारण्या ग्राम्याश्च जे तस्माद्यज्ञात् सर्वहूतरे च सामानि जग्निरे छन्दाघोषि जग्निरे तस्माद्यजुष्टसमादजायत तस्मादस्वा अजायन्त जे केचो भयादतः गावो जग्निरे तस्माज्जाता अजावयः तञ्जज्ञं वरैषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देव अयजन्त साध्या रेखयश्च जे यत्पुरुषं व्यददुः कथिताभ्यकल्पयन् मुखं किमस्यासि किं बाहु किमुरुपादा उच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः क्रतः ओरो तादृश्य जतवैश्यः पदव्याघोषोद्रो अजायत चंद्रमा मनसो जात चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणस्य मुखादग्निरजायत नाभ्य आसीदन्तरिक्षघोषेष्णोर्द्योः समवर्तत पदभ्यः भूमिर्दिशः श्रोत्रा तथा समस्त क्याड़ा परिवार द्वारा आयोजित झुंडाळा गामने आंगणे માં ખોડિયારના દિવ્ય આશીર્વાદથી અને આપણા સુરાપુરા દાદા એવા જોધા બાપાની પ્રેરણાથી 9 દિવસીય શ્રીમદ દેવી ભાગવતનું અતિ સુંદર ભવ્ય દિવ્ય અને પાવન માતાજીના ચૈત્રી નવરાત્રિના દિવસો દરમિયાનનું આ રૂડું આયોજન આજે માતાજીનું ચોથું નોરતું અને આપણી કથાનો ચોથો દિવસ પ્રથમ સત્રની આપણે જ્યારે શુભ શરૂઆત કરવી છે ત્યારે પધારેલા સમસ્ત ક્યાડા પરિવારના તમામ ભાઈઓ બહેનો વડીલો માતાઓ બહેનો સૌનું હૃદયથી સ્વાગત છે. આપને હૃદયથી આવકારીએ છીએ. સાથે ઝુંડાળા ગામના તમામ વતનીઓનું પણ ભાવથી સ્વાગત છે અને અમારા આમંત્રણને માન આપીને પધારેલા એવા માનવંતા મહેમાનોનું પણ આજે ક્યાડા પરિવાર વતી હૃદયથી સ્વાગત કરું છું. આપને ભાવથી આવકારું છું. આવો આજના ચોથા દિવસના પ્રથમ સત્રને જ્યારે આપણે શુભ શરૂઆત કરવી છે ત્યારે પૂજ્ય દાદાને આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે વિનંતી કરીએ કે શ્રીમદ દેવી ભાગવતના એ મહાત્મય કથાના પ્રસંગોની અંદર આપણને સૌને પ્રવેશ કરાવે. પૂજ્ય શ્રી કૌશિક દાદા જોશી.
શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ એં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. નિર્વિઘ્નં કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. શરણાગત દીનાર્ત પરિત્રાણ પરાયણે સર્વસ્યાતિ હરેર્દેવી નારાયણી નમોસ્તુતે. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નાગેન્દ્રહાર
યત્રિલોચનાય ભસ્માંગરાગા યમહેશ્વરાય નિત્યાય શુદ્ધા યદિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય નમોસ્તુ તે સવિશાલ બુદ્ધે ફુલ્લારવિંદા યતપત્રનેત્ર येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो न मया प्रदीप तपोमूर्तिमन्तं यजुर्वेदरूपं तमः क्षालयन्तं निजज्ञानभाषा स्वभावेन शान्तं दयासागरन्तं नमामो वयं सद्गुरुं शान्तिलालं स्मरामो वयं सद्गुरुं शान्तिलालम् आये हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरू बिराजिए पवन कुमार बधारिए पवन कुमार। जय अम्बे जय अम्बे बोल ते मां कल्याण छे। जय अम्बे बोल ते मां कल्याण छे। कल्याण छे। जय
છે, માં કલ્યાણ છે, તેમાં બેડો પાર છે. માં કલ્યાણ છે, તેમાં બેડો પાર છે. માં કલ્યાણ છે, તેમાં બેડો પાર છે. માતા પિતાને હાથ જોડો, માતા પિતાને હાથ જોડો, એમાં કલ્યાણ છે. માતા પિતાને હાથ જોડો, એમાં કલ્યાણ છે. નામ વિનાનું જીવન ન કામું, નામ વિનાનું જીવન નકામું. નામ વિનાનું જીવન ન કામું, નામ વિનાનું જીવન નકામું. દુઃખ સર્વે જાય છે, સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે ને સુખ આવે સામું. વિચાર કરીવો, વિવેક વિચાર કરીવો, એમાં કલ્યાણ છે. ભાવ કે સાથ વિચાર કરીવો, એમાં કલ્યાણ છે. સંસારિયામાં માયાની હાટડી, હરે સંસારિયામાં માયાની હાટડી. હરે સંસારિયામાં માયાની હાટડી, હરે સંસારિયામાં માયાની હાટડી. જડ છે માયાને ચેતન છે આત્મા, જડ છે માયાને ચેતન છે આત્મા. જડ છે માયાને ચેતન છે આત્મા. જડ છે માયાને ચેતન છે આત્મા. સત્સંગમાં આવીને બોલ, સત્સંગમાં આવીને બોલ, એમાં કલ્યાણ છે. ભાવ કે સાથ આવીને બોલ, એમાં કલ્યાણ છે. અવસર મળ્યો આજના દિવસે, અવસર મળ્યો આજના દિવસે, અવસર મળ્યો આજના દિવસે. નામ લેવા આજે અંબા બોલાવે, નામ લેવા આજે અંબા બોલાવે. નામ લેવા આજે અંબા બોલાવે, નામ લેવા આજે અંબા બોલાવે. ગાઈ લે ખોડલવાનું નામ.
भाव के साथ। વિવેક વિચાર કરીવો તેમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરીવો તેમાં કલ્યાણ છે. સત્સંગમાં આવી રેવો તેમાં કલ્યાણ છે. સત્સંગમાં આવી રેવો તેમાં કલ્યાણ છે. જપીને ઓળખવાનો ના તેમાં કલ્યાણ છે. જપીને ઓળખવાનો ના તેમાં કલ્યાણ છે. નારાયણી અંબા 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 जय अम्बे કલ્યાણ છે તેમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. જપીને ખોડલ માનું નામ ગાઈ લેને અંબે માનું નામ. એમાં કલ્યાણ છે. જપીને ખોડલ માનું નામ ગાઈ લેને ગૌચર માનું નામ. એમાં કલ્યાણ છે. જય અંબે ગો જય અંબે ગો એમાં કલ્યાણ છે. જય અંબે ગો એમાં કલ્યાણ છે.
बोलो देवी भागवत पुराण की जय। श्री द्वारिकाधीश की श्री बाल कृष्ण लाल की जय। श्री कुलदेवी मात की जय। श्री खोडियार मात की जय। श्री बहुचर मात की जय। काशी विश्वनाथ महादेव की जय। श्री रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। पितृनारायण देव की जय। सदगुरु भगवान की जय। अब अपने मात पिता की जय। प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर। वांग्मय स्वरूप श्रीमद् भागवत जीना चरण कमल में वंदन। आद्य शक्ति मां खोडल मां बहुचर मां अने सुरापुरा दादाना चरण कमल में वंदन। आ गामनी अंदर बिराजमान सर्व देवी देवताओं चरण कमल में वंदन। संत वृंद विप्र वृंदना चरण कमल में वंदन। मारा सद्गुरु अने माता पिताना चरण कमल में वंदन। सारस्वतोना चरण कमल में वंदन। जन्मे जय समान श्रोताना हृदयनी अंदर विराजमान नंदनंदन यशोदानंदन आजना आ सत्रना सौने जय श्री कृष्ण, जय सियाराम, जय अंबे। आओ આજનું આ ચતુર્થ દિવસનું પુષ્પ એ બાલા બહુચરના ચરણમાં મૂકી અને આજના સત્રનો પ્રારંભ કરીએ કે હે માં, હવે જ્યારે આ જગત અને જગદીશની વચ્ચે અમે બેઠા છીએ તો કાયમને માટે તારું નામ ન ભૂલાય ને, એવું આ બુદ્ધિ, અહંકાર, ચિત્ત આ બધું માં અમે તારા ખોળે મૂકીએ છીએ। એ જ ભાવ, એ જ શ્રદ્ધા સાથે આવો માં અંબાને એ ભવાની અષ્ટકથી ભગવાનને પુષ્પ અર્પણ કરીએ। ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્યા ન ભવાબ્ધાવ પારે
लोभिप्रमत्तः संसार पाश गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि न जानामि दानं न च ध्यानयोगं न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रम् न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्ति लयं वा कदाचित् कर्मी कुसंगे कुबुद्धि कुदास कुलाचारहीन कदाचारहीन कुद्रष्टि कुवाक्यं प्रबन्ध सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशीथे श्वरं वा कदाचित् विवादे विषादे प्रमादे प्रवासे चले चाले वते शत्रुमादे गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि अनाथो दरिद्रो जरारोगयुक्तो महाक्षीणदीन सदा जाड्यवत्
स्वं गति स्वं त्वमेका या देवी सर्वभूतेषु कुलदेवी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। અખંડ ભાંડોદરી આદ્ય શક્તિ, અનાદિ શક્તિ, અનંત શક્તિ, આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિ ભૌતિક રૂપી શક્તિ દરેક સૃષ્ટિના સર્જન વખતે અને દરેક સમયે જે કાર્યની અંદર રહેલી જે શક્તિ છે, વાક શક્તિ, બીજ શક્તિ અને ક્રિયા શક્તિ, એ શક્તિ તત્વને સમજવા માટે આપણે આ દેવી ભાગવતના ખોળામાં બેઠા છીએ. અનેક વાર આપણે બોલીએ છીએ, અત્યારે આપણે છીએ તો પણ સમય છે. આ સૃષ્ટિ ઉપર જ્યારે આપણી હાજરી નહોતી ત્યારે પણ સમય હતો. જ્યારે આ સૃષ્ટિમાં આપણી હાજરી નહીં હોય છતાં પણ સમય તો હશે જ. મહાપુરુષો એમ કહે છે કે જે સમય 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 વારંવાર આપણે કહીએ છીએ કે એનું ધ્યાન રાખજો, ગયા પછી પાછો નથી આવતો. એ સમય છે શું? મહાપુરુષો પાસે અમે સાંભળ્યું છે કે સમય એટલે બીજું કોઈ નથી, સાક્ષાત ભગવાન શિવ છે. સમય એટલે સાક્ષાત એ ભગવાન આદિ અને ભગવાન અનંત, ભગવાન અજન્મા, એ ભગવાન શિવ છે. આપણે નહોતા તો શિવ તત્વ તો હતું જ. અત્યારે આપણે છીએ તો પણ શિવ તત્વ છે. પંચમહાભૂતનું આ શરીર જ્યારે આત્મા છોડશે ત્યારે પણ શિવ તત્વ તો હશે જ. અને એટલા માટે જ કદાચ અંતિમ સમયે દીવો મૂકવા માટે આપણે શિવ મંદિરે જઈએ છીએ કે હે નાથ, આ જીવનો સ્વીકાર તું કર. આ મને તમને સમજણ છે, આ વસ્તુનું જ્ઞાન છે, હું કોઈ નવી વાત નથી કરતો. છતાં પણ આ જે ગ્રંથના આશ્રયમાં બેઠા છીએ એ દેવી ભાગવતમાં બ્રહ્માંડની ઉત્પત્તિમાં ભગવાન શિવ સ્વયં એના મુખેથી બોલે છે કે મારી સાથે જો શક્તિ ન હોત તો હું પણ અધૂરો છું. જો મારી સાથે ત્રણેય પ્રકારની પાલન શક્તિ, ક્રિયા શક્તિ અને રુદ્ર શક્તિ, આ ત્રણેય શક્તિમાં જો શક્તિ તત્વ ન હોત તો અમે પણ અધૂરા છીએ. વાલા ભક્તો, 9 દિવસ સુધીની આ ગાથા છે. આપણે ચૈત્ર સુદ એકમથી આ ગાથાની શરૂઆત કરી છે અને આજે સરસ મજાના ચોથા દિવસમાં આ પ્રાતઃકાળમાં કથાની અંદર પ્રવેશ કરીએ છીએ. ખાલી મારે એટલી જ પ્રાર્થના છે કે શક્તિ તત્વને કેવલ ને કેવલ ઉપાસનાના ભાવથી ન જોશો. કદાચ પુરુષો કોઈ પણ વ્યવસાય કરે છે અને વ્યવસાયની અંદર એના જે કોઈ ધંધો છે, જે કાર્ય છે, જે પૈસા કમાવા માટેનું સાધન છે, એની અંદર પણ જો તમે નીતિ રાખશો, રીતિ રાખશો ને તો પણ એ સાક્ષાત સરસ્વતી રૂપી શક્તિ છે. એ તમારો જે વ્યવહાર છે, તમારો જે વ્યવસાય છે, એમાં કદાચ કોઈક વ્યક્તિને તમે ઉપયોગી બનશો, કોઈક વ્યક્તિને તમારી સાથે
લાવી અને કદાચ એ વ્યક્તિને આગળ લઈ જશો તો એ સાક્ષાત ક્રિયા નામની શક્તિ છે. એની અંદર પણ તમને લક્ષ્મીની કૃપા તો મળશે જ. અરે કદાચ માતાઓ રસોડામાં રાંધતા હોય તો એમાં પણ જો મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી રૂપી શક્તિ ન હોય ને તો તમે અન્નપૂર્ણા પણ ન બની શકો. બધી જ વસ્તુ રસોડામાં હોય પણ કેમ બનાવવું એ બુદ્ધિ નામની શક્તિ છે. એ જ ન હોય તો દ્રવ્ય કામનું શું? એના માટેની જે સામગ્રી જોઈએ છે બધી એ લક્ષ્મી રૂપી શક્તિ છે. જો પૈસા ન હોય તો બધી વસ્તુ લાવીએ ક્યાંથી? યોગ્ય સાધન વડે તમે જે બધી વસ્તુ મહેનત કરીને બનાવો છો એ મહાકાલી નામની શક્તિ છે. એ ન હોય, શરીર થાકી ગયું હોય, તાવ આવી ગયો હોય, એ મહાકાલી જો શક્તિ પુષ્ટ ન હોય તો તમે અન્નપૂર્ણા ન બની શકો. અહર્નિશ મહાપુરુષો એમ કે છે કે આ ત્રણેય શક્તિ મારીને તમારા શરીરમાં સંચાર થયા જ કરે છે, થયા જ કરે છે. અને જો એમાંથી એક શક્તિ નીકળી જાય એટલે આપણે કેટલા ખોવાઈ જઈએ. આપણી સામે જ રસોડામાં ઘણીવાર સાણચી પડી હોય પણ એ આપણને ન દેખાય, બાજુમાં ઉભેલા બેન એમ કે આ પડી એટલે આપણી નજર તરત એના ઉપર જાય. નકર એ દ્રવ્ય એ વસ્તુ આપણી સામે જ હોય છતાં પણ આપણી સામેથી જતી રહે છે. એક શક્તિનો જીવનમાં અભાવ આવી જાય ને એટલે જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. કેવલ ને કેવલ મહાપુરુષો એમ કે છે કે આ ઉપાસનાના ભાવથી ન જોશો. આ 9 દિવસ તો હમણાં પૂરા થઈ જશે, પછી જીવનમાં શું કરશું? દર દશેરાએ રાવણ બાળીએ છે પણ એમ સમજો છો કે રાવણ જતો રહ્યો છે? દર દશેરાએ રાવણને આપણે સળગાવીએ છે તો શું કળિયુગમાં રાવણ એ કોઈ પુરુષ નથી? રાવણ એ વિચાર છે. રાવણ એ વિચાર છે. સળગાવશો બરાબર છે. એ ઉત્સવ પ્રિયાહા ખલુ માનવાહા. આપણો વૈદિક સનાતન ધર્મ એમ કે છે કે ઉત્સવ હોવા જોઈએ, ઉત્સવે જ આનંદ છે. અને લોકમાન્ય તિલક પણ એમ કે છે, મુંબઈની અંદર જ્યારે ગણપતિ ઉત્સવનો પ્રારંભ કર્યો ત્યારે એ મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવનો એક જ હેતુ હતો લોકમાન્ય તિલકનો. આપણે જે ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી ભાદરવામાં જે વ્રત કરીએ છીએ એનું એકમાત્ર કારણ હતું કે આ વિધર્મીઓ બહુ આવી ગયા છે. આ જો હવે સનાતન ધર્મના મનુષ્ય આ બધાય જીવ એક નહીં થાય ને તો આ બધાય આપણને ફોલી ફોલીને આપણા ગ્રંથો અને આ બધાને નોખા કરી નાખશે. એક જ હેતુ હતો કે જો આ બધાય ભેગા થશે તો આપણી સંસ્કૃતિ, આપણા ગ્રંથો અને આપણા દેવતાઓ ટકી રહેશે. શક્તિ તત્વ જે વસ્તુ, જે વ્યક્તિ, જે સ્થળ, કોઈ પણ વસ્તુની અંદરથી આ 3 પ્રકારની શક્તિ નીકળી જાય ને એટલે એ વસ્તુ ધીરે 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 નાશવંત થતી જાય. ચંદ્ર જો 16 કળાએ ખીલી શકતો હોય તો એ કેવલ ને કેવલ શક્તિથી. એ ગણપતિએ શ્રાપ આપ્યો, નિસ્તેજ બની જા. શક્તિ નીકળી ગઈ, શું કામનો ચંદ્ર? જગતને જો પ્રકાશ ન આપી શકે. એક જ ચંદ્ર તમોહંતી નચ તારા ગણો પીચ. રાત્રે દ્રષ્ટિ કરજો, અસંખ્ય તારાઓ છે પણ એ અસંખ્ય તારાનો પ્રકાશ કાંઈ આપણને અંજવાળું ન આપી શકે. એ તો એક ચંદ્રમાનો પ્રકાશ જ આખી પૃથ્વીને પ્રકાશિત કરી શકે છે. બધી વસ્તુ જીવનમાં હતી છતાં પણ કંઈક ખૂટતું હતું. એટલા માટે એ જન્મે જે સર્પ યજ્ઞ બંધ કર્યો. આસ્તિક મુનિના કહેવાથી કે ભાઈ તમે આ સર્પ યજ્ઞ રહેવા દો, બીજા ઘણા યજ્ઞ છે, તમે આ પાપના ભાગીદાર શું કામ બનો છો? આસ્તિક મુનિના કહેવાથી યજ્ઞ બંધ કર્યો. પછી વ્યાસજી પાસે જન્મે જઈ ગયા. વ્યાસજી પાસે સંપૂર્ણ મહાભારત સાંભળ્યું. દેવી ભાગવતમાં કથા છે. વ્યાસજી આખું મહાભારત જન્મે જઈને સંભળાયું પણ તોય જન્મે જઈને હજી શરીરમાં અશાંતિ છે. જન્મે જઈને હજી થોડો જીવનમાં વિષાદ છે. જીવનમાં બધું સારું પણ અશાંતિ અને વિષાદ નહીં સારો. કંઈક ખૂટતું હોય એટલે વિષાદ આવે, વિષાદ થાય જીવનમાં. અને બધી વસ્તુ હોવા છતાં પણ સુખ ન મળે એને અશાંતિ કહેવાય. આ બેય જન્મે જઈને જીવનમાં હતી, કરવું શું? અને ત્યારે વ્યાસજી એમ કીધું કે હવે દેવી ભાગવત નામનો ગ્રંથ છે ને એ 9 દિવસ સુધી તું ચૈત્ર મહિનામાં સાંભળને એટલે તને તારું જે કાંઈ અશાંત મન છે એ શાંત થશે
અને તારા પિતા પરીક્ષિતને ઉત્તમ ગતિ મળશે. તો ગુરુદેવ, મને તો જેલા ઉત્તક નામના ઋષિ આવ્યા હતા, એ ઉત્તક નામના ઋષિએ તો એમ કીધું કે તારા પિતાને જો ઉત્તમ ગતિ અપાવી હોય તો સર્પ યજ્ઞ કરને. અહીંયા ફરીથી વ્યાસજી જન્મેજયને સમજણ આપે છે, બેટા તો હજી નાનો છે, જન્મેજયને હજી ઉંમર નાની છે, તું નહીં સમજી શકે. આ સંસારી જીવ છે ને, એ પોતાના સ્વાર્થ માટે ગમે તે કરશે. એને જો આપણી પાસેથી કામ કઢાવવું હોય ને તો એ બે હાથ જોડશે, પણ એક વખત જો તમે એને જોતી વસ્તુ આપી દેશો એટલે પછી તમારે ગાય બનીને માગવા જવાનું અને તમારી સામે સિંહ બનીને ઊભો રહેશે. આવશે ત્યારે એના બે હાથ જોડેલા હશે ને તમારે પછી જ્યારે સમય આવશે ને ત્યારે એની આમે હવે આપી દો ને, મારે જરૂર છે. આ સંસારનો જન્મેજી નિયમ છે. ઘણું બધું વ્યાસજી સમજાવે કે એ તો એને સર્પો સાથે એને વેર હતું ને એટલા માટે તને એમ કીધું કે તું સર્પ યજ્ઞ કર, બાકી સર્પ યજ્ઞ ન કરાય. પછી યજ્ઞના પ્રકારો આપણે જોયા, રાજસ યજ્ઞ, તામસ યજ્ઞ, સાત્વિક જે રાજાઓ કરે છે, જે અસુરો કરે છે, જે પૃથ્વી ઉપરના માનવી કરે, સાત્વિક યજ્ઞ છે. કામથી પણ યજ્ઞ કરી શકીએ અને જન્મે જે નિષ્કામથી પણ યજ્ઞ કરી શકીએ. યજ્ઞથી યજ્ઞાદ ભવતી પર્જન્ય. ગઈકાલના યજ્ઞનું ઘણું મહત્વ સાંભળ્યું. યજ્ઞથી જ આ ભારત દેશની અંદર જો વિશ્વગુરુ કહેવાતો હોય અને વિશ્વગુરુ છે અને હજી કાયમને માટે મારો ભારત દેશ વિશ્વગુરુ બનીને જ રહેશે. કારણ આપણી પાસે યજ્ઞની પરંપરાઓ છે, આપણી પાસે સાક્ષાત દરેક આરણ્યક ધર્મ ગ્રંથોની પરંપરા છે. કદાચ બીજા દેશ સમૃદ્ધ બની શકશે, પણ કેવલ ને કેવલ શાંતિ જોતી હોય, રોગમાંથી છૂટવું હોય તો આ પુરાણોના આશ્રય લેવો જ પડશે, આ ધર્મ ગ્રંથોના આશ્રયમાં આવવું જ પડશે. બધી વસ્તુ હતી. આવો એ જ જન્મે જઈને કીધું કે એ રાજા રામે પણ આ દેવી ભાગવતની કથા કરી અને એને ઉત્તમ ગતિ મળી હતી. એ જ જન્મે જઈને જિજ્ઞાસા વધી. અને જ્યારે યાદ રાખજો વાલા ભક્તો, હક વગરનું જ્યારે મને તમને લેવાનું મન થાય ને, આપણને ખબર જ છે કે આ મારા હકનું નથી, આ હક વગરનું છે, છતાંય આંખો બંધ કરી દઈએ અને વસ્તુ લઈ લઈએ ને એટલે મહાભારતનું સર્જન થાય છે. ક્યારે અધિકાર વગરનું ન લેશો, જતું કરી દેજો. થોડીક વાર તમને જરૂર હશે એટલે દુઃખ થશે કે આવ્યું હોત તો મારું થોડો સમય નીકળી જાય, જીવનમાં સારું થાત, પણ ક્યારેય પણ હક વગરનું ન લેશો. મહાભારતનો અંત એક વખત જીવનમાં જોઈ લેજો. અને જેણે હકનું હતું એને ખબર જ છે કે આ મારું છે, છતાં પણ હકનું જેણે છોડી દીધું ને, હકનું હોવા છતાં પણ મનથી જેણે છોડી દીધું, મનથી જેણે ત્યાગી દીધું, એટલા માટે રામાયણનું સર્જન થયું છે. ભાઈ આ તારું છે, ભાઈ આ તારું છે, કાયમને માટે. ભરત કે શત્રુઘ્ન તમારું છે, શત્રુઘ્ન કે લક્ષ્મણ તમારું છે, અને લક્ષ્મણ છેલ્લે એમ બોલે કે રામ આ બધું તમારું છે. કેટલો દિવ્ય ભાવ! આમાં તો બહુ સંક્ષિપ્ત રામચરિત માનસ છે. આમાં તો ખાલી રામચરિત માનસના રહસ્ય જ લેવા છે, કથા નથી કરવી આપણે. કે એ જન્મે જઈને વ્યાસજી સમજણ આપે છે કે જ્યારે એ ભોજવંશના રાજાને તકલીફ પડી, એનો જ્યારે સ્યમંતક મણિ ચોરાઈ ગયો ત્યારે વસુદેવને દેવકીએ દેવી ભાગવત કર્યું. કેટલા વ્યક્તિ આપણે આ કથાના માધ્યમથી જોયું. દેવી ભાગવત ગ્રંથ બધાએ કથા કરી છે, બધાએ કથા કરી છે. અને આજે મને બહુ આનંદ થાય છે કે આ ચૈત્ર મહિનામાં તમે તો સાંભળો છો, અને કદાચ અહીંયા ન હોત તો જો માની કૃપા હોત તો તમે ગમે ત્યાં સાંભળી શકત. પણ વિશેષ આનંદ તો અમને છે, અને એમાં પણ ખાસ કરીને મને છે કે આ ક્યાડા પરિવારનો હું બહુ ઋણી છું કે મને દેવી ભાગવતની કથા કહેવા માટે આ તમે બોલાવ્યો છે, કે આ મારા ગુણાનુવાદ ગાવા માટે મને પણ એક અવસર મળ્યો. નકર આ કથા તો તમે ગમે ત્યાં સાંભળી શકત, પણ અમે બળ ભાગી છીએ કે એમાં અમે આ જગતમાં કાંઈ નથી, કાંઈ લાવ્યા નથી, કશું નહીં લઈ જઈ શકીએ. આ તો એક કંઈક ગુરુ આજ્ઞા છે, ગુરુ કૃપા છે, એટલે કાલાવાલા કરી શકીએ. જ્યારે આ જુંડાળા ગામની અંદર, આ ગોકુળિયા ગામની અંદર આ સરસ મજાનું આવું આયોજન હોય,
આ ક્યાડા અને કિયાડા પરિવાર આટલો બધો પુરુષાર્થ યત્ન મહેનત કરી અને આટલું બધું સરસ આયોજન કરતા હોય અને ત્યારે આવો એ ભાવથી અને શ્રદ્ધાથી જે આ કથામાં સાધુ સંતો પધાર્યા છે, જે અતિથિ પધાર્યા છે, આ ક્યાડા પરિવાર વતી એ સાધુ સંતોનું બધાનું અમે હાર્દિક આ પરિવાર વતી સ્વાગત કરીએ છીએ. ભાવથી આપણે તાલીઓથી વધાવીએ. સભાની પણ મર્યાદા છે કે જ્યારે કોઈ એવા વિશેષ અતિથિ, કોઈ સંત વૃંદ આવે, કોઈ વિપ્ર વૃંદ આવે એટલે એને આપણે મંત્રથી આપણા શબ્દ વાણી રૂપી એનો સત્કાર કરવો જ પડે. શબ્દની બહુ મોટી તાકાત છે. શબ્દ શણગારી પણ દે અને શબ્દ સળગાવી પણ દે. જીવનની અંદર શબ્દ એ સંગીત છે, શબ્દ છે એ આનંદ છે, ઘણું બધું સુખ આપી શકે. અને એક શબ્દ જો કવેણ નીકળી જાય તો આખી જિંદગી માણસ દુઃખી પણ થઈ જાય. અનેક પ્રકારના સુખો હોવા છતાં પણ પુત્ર નહોતા, એટલા માટે ગુરુ પાસે ગયા રાજા દશરથજી. કેવલ ને કેવલ ગુરુ નિશ્રામાં એટલું જ કીધું કે હે પ્રભુ, બધું જ છે પણ હવે તમારી જો કૃપા થાય તો જીવનમાં સારા સંતાનોની પ્રાપ્તિ થાય. અને એ જ સમયે આપણે જોયું કે શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા અને પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. જાઓ તમે શૃંગી ઋષિને બોલાવો, તમે વશિષ્ઠને બોલાવો, દિવ્ય યજ્ઞ કરો. આ યજ્ઞ કર્યો. એ યજ્ઞની અંદર સરસ મજાની બધી જ વસ્તુ ગઈકાલે ચોપાઈમાં જોઈ, બરોબર અનુકૂળ બની ગઈ. એ 9મી તિથિ હતી, એ મધુમાસ, એટલે એને મહાપુરુષો ચૈત્ર મહિનો કહે છે. મધુમાસને ચૈત્ર મહિનો કહેવામાં આવે. અને સરસ મજાની ચૈત્ર સુદ 9મીનો દિવસ હતો. એ જ શુક્લ પક્ષ અભિજીત હરિપિતા શુક્લ પક્ષ હતો અને સરસ મજાનું અભિજીત નક્ષત્ર હતું. બરોબર મધ્ય દિવસ હતો અને અતિ શીતન ધામા. એટલો સરસ મજાનું સવાર થયું હતું. અને એમાંય બરોબર 2 કાંટા ભેગા થયા ત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકારનો જન્મ થયો હતો. વિચાર તો કરો, હજારો વર્ષોથી આ રામચરિત માનસની ગાથાઓ ગવાય. જ્યારે જ્યારે રામ આવે, જ્યારે જ્યારે કૃષ્ણ આવે, ત્યારે એમ જ લાગે કે ભગવાન હજી હમણાં જ જન્મા છે, ભગવાનનું હજી હમણાં જ પ્રાગટ્ય થયું છે. નકર વિચાર કરો કે આપણને ગમે એટલું ભજન કીર્તન કે ગીત ગમતું હોય, કેટલી વાર સાંભળીએ? 1 વાર, 2 વાર, 50 વાર, 100 વાર, પછી તો આપણને એમાં અભાવ આવે. પણ આ કથાઓ વિચાર તો કરો, હરિ અનંત, હરિ કથા અનંત. વર્ષોથી ગાઈએ તોય જિજ્ઞાસા તો એટલી ને એટલી. હજી એમ થાય કે હજી સાંભળીએ, હળી સાંભળીએ. બડે ભાગમાં નુશતન પાવા, બડે ભાગમાં નુશતન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હિ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હિ પાવા, રામ નામ કી ઔષધિ ખરી નિયત से खाए, राम नाम की औषधि हरिनियत से खाए, अंग रोग व्यापे नहीं और महारोग मिट जाए, अंग रोग व्यापे नहीं महारोग मिट जाए, जोग लगन ग्रह बार तिथि सकल भये अनुकूल, चरु अरु अचर हर्ष जुत राम जन्म सुख मूल, राम जन्म રામ જન્મ સુખ મૂળ. એટલો બધો આનંદ છે કે સાક્ષાત એ અગ્નિદેવ પ્રસન્ન થયા. 3 રાણીના હાથમાં ચરુ આપ્યા. એ ચરુ આપવાથી
આ કથા પાછી મહાપુરુષો પાસે અમે સાંભળી છે, આ ગ્રંથમાં દેવી ભાગવતમાં નથી લખી. ઘણીવાર અમે સાધુ સંતોના સહવાસમાં જઈએ એટલે અમને અમુક કથાઓ એવી હોય કે એ મહાપુરુષો પાસેથી જ સાંભળવા મળે, ગ્રંથમાં ન હોય. એક સમય એવો હોય, પૂજ્ય ભાઈશ્રી પાસે અમે સાંભળ્યું છે કે એક સમય એવો હોય વિદ્યાર્થી અવસ્થામાં કે તમે જ્યારે કથાકાર બનો કે સારા પંડિત બનો ત્યારે તમારે ગ્રંથનું અધ્યયન કરી અને તમારે બોલવું પડે, કાર્ય કરવું પડે. પણ ધીમે ધીમે તમે એની ઉપાસના કરો, કાયમને માટે ધર્મ એ જ નીતિ બનાવી, કાયમને માટે ગુરુ આજ્ઞાથી ધર્મની રક્ષા થાય, ધર્મને ગ્લાનિ ન પહોંચે એવું કોઈ પણ વાક્ય ન બોલું, એવી ઉપાસનાથી તમે કાયમને માટે આમાં ટકી રહ્યો ને એટલે એક સમય એવો આવે કે તમે જે બોલો ને એ શાસ્ત્ર બની જાય, તમે જે બોલો ને એ મહાવાક્ય બની જાય. પૂજ્ય ભાઈશ્રી આવું કે એટલે મેં મહાપુરુષો પાસે સાંભળ્યું કે જ્યારે ત્રણેય રાણીને હાથમાં ચરુ આપી દીધા અને એ ચરુ આપ્યા પછી સુમિત્રાના હાથમાંથી જે પક્ષી લઈ ગયું એ પક્ષી સાક્ષાત બાજ પક્ષીએ ચરુ લઈ લીધા અને એ ચરુ સાક્ષાત માં અંજની જ્યાં તપ કરતા હતા, કારણ એ જ સાક્ષાત કૌશલ્યાએ અને કૈકેયીએ આપેલા ચરુના 2 ભાગ કર્યા. એટલે મહાપુરુષો અહીંયા પોતાનું નિવેદન આપે કે એ 2 ભાગ આપ્યા ને એટલા માટે સુમિત્રાને ત્યાં લક્ષ્મણ અને શત્રુઘ્નજી પધાર્યા. બંને રાણીએ એક ભાગ આપ્યો ને એટલા માટે ત્યાં બંને ભાઈઓનો જન્મ થયો. સાક્ષાત એ જ માં કૌશલ્યાના કુકમાંથી મારા રાઘવેન્દ્ર સરકાર પધાર્યા અને એ જ સાક્ષાત માં કૈકેયી રાણીને ત્યાં મારા ભરતજીનું આગમન થયું છે. આ ચારેય ભાઈઓ સરસ મજાનું દિવ્ય જીવન જીવે છે. એક પ્રત્યે જે મમત્વ ભાવ છે, જે ભાઈ ભાઈનો પ્રેમ છે એ રામચરિત માનસ ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે. એ જે બાજ પક્ષી જે ચરુ લઈ ગયા માં સુમિત્રાના હાથમાંથી, એ ચરુ લઈને જાય અને એ જ સમય એ પક્ષીનું મુખ ખુલી જાય છે અને એ ચરુમાં અંજનીના મુખમાં પડે છે અને એને ત્યાં એક દિવ્ય પુરુષનું પ્રાગટ્ય થાય, જેની અંદર કાયમને માટે અતુલિત બલ ધામમ હેમ શૈલાભ દેહમ અને દનુજવન કૃષાનુમ અને સર્વ જે જ્ઞાનીઓ છે એ જ્ઞાની નામ અગ્રગણ્યમ શકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ. મારા રામજીને જે પ્રિય ભક્ત છે એવા બાળકનો જન્મ થાય. બોલીએ હનુમાનજી મહારાજ. એ સાક્ષાત હનુમાનજી મહારાજનું ત્યાં પ્રાગટ્ય થાય, જે કાયમને માટે અતુલિત બલ ધામમ, જેનું સુવર્ણ જેવું શરીર છે, જેની અંદર અપાર શક્તિ છે. હેમ શૈલાભ દેહમ દનુ જવન કૃષાનુમ અને જ્ઞાનના અગ્રગણ્યમ, બધું જ જાણે છે છતાં પણ દાસ બનીને સેવા કરી. હું પ્રભુ કાંઈ નથી જાણતો, તમે જે આજ્ઞા આપશો એટલું જ મારે કરવાનું છે. અને આવો એ જ ભાવ સાથે આપણે હનુમાનજી મહારાજને યાદ કરીએ કે હે દાદા, આજે આ દેવી ભાગવતની કથા સાંભળીએ છીએ તો તમારી ઉપર માં અંજનીની કૃપા છે ને એટલા માટે આ જગતમાં તમે પૂજાણા છો. અમારા ઉપર પણ કાયમને માટે આદ્ય શક્તિની કૃપા બની રહે અને કાયમને માટે બલબુદ્ધિ વિદ્યા દેવ મોહી અને હે હનુમાનજી મહારાજ હરવું કલેશ વિકાર. અમને આખા અમારા ક્યાડા પરિવારને, અરે આખા ઝુંડાળા ગામને અને મારા ભારત દેશને કાયમને માટે પુષ્ટવાન બનાવજો, કાયમને માટે યોગ્ય બુદ્ધિ આપજો કે ધર્મ અને